ભારત અને કેનેડા વચ્ચેના શૈક્ષણિક સંબંધોમાં હવે ગુજરાત એક કેન્દ્રબિંદુ બનીને ઉભરી રહ્યું છે. કેનેડાની પ્રતિષ્ઠિત પબ્લિક યુનિવર્સિટી કેપ બ્રેટને તેના ઇન્ડિયા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન ગુજરાતને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક હબ તરીકે ઓળખાવ્યું છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડેવિડ સી ડિંગવોલના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિ મંડળે રાજ્યની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે. આ મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મંત્રી હર્ષ સંઘવી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર અને સેમિકન્ડક્ટર હબ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે વૈશ્વિક સ્તરે સજ્જ વ્યવસાયિકો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સીબીયુને ધોલેરા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિસ્તરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના કૌશલ્યો પૂરા પાડવાના છે. સીબીયુ એ વડોદરાની પારુલ અને નવરત્ના યુનિવર્સિટી તેમજ અમદાવાદની એલજે યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. આ ભાગીદારીથી માત્ર વિદ્યાર્થીઓની ગતિશીલતા જ નહીં, પરંતુ સંયુક્ત સંશોધન અને નવીનતાના ક્ષેત્રે પણ નવા આયામો સર થશે. કેનેડિયન યુનિવર્સિટીનો આ અભિગમ ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન મેપ પર મજબૂત સ્થાન અપાવશે.